રાજ્યમાં સાંજ પડતાની સાથે માવઠાનું કહેર જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં ખેડૂતોની ચિંતા માવઠાએ વધારી। દક્ષિણ ગુજરાતની સાથોસાથ મધ્ય ગુજરાતમાં પણ હાલ માવઠું પડ્યું છે। વડોદરાના ડભોઈ અને શિનોર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો। ડભોઈ પંથકમાં વરસાદનું જોર પણ વધ્યું છે। તાલુકાના મંડાળા, મોટા હબીપુરા, શિનોર 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા પાણી થયા છે, જેને લઈ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો। ભર શિયાળે માવઠું થતા કપાસ, ડાંગર, દિવેલા, તુવેર સહિતના પાકને નુકસાનની ભીતિ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। લોરેન્સ, શું સ્થિતિ જોવામાં આવી રહી છે વરસાદને લઈ? હવામાન વિભાગની જે આગાહી હતી અને તે મુજબ જ વડોદરા જિલ્લાના અનેક ગામડાઓની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ડભોઈ અને સિનોરની આસપાસના મોટાભાગના ગામડાની અંદર જે કમોસમી માવઠું થયું છે તેને લઈને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે, કેમ કે અહીંયા જે કપાસ, દિવેલા સાથે જે ઘઉં અને ડાંગરનો પાક હતો, મહત્વના પાક પલળતા ખેડૂતને નુકસાન થવાની ભીતિ અહીંયા સતાવી રહી છે। જે રીતે વાત કરીએ તો ઉત્તરાયણનો પણ ખૂબ મોટો આવનાર દિવસનો તહેવાર છે અને વેપારીઓએ જે પણ પ્રકારે અહીંયા પતંગો બનાવી હતી તેને સાચવવા માટેની પણ અત્યારે તેમને તકલીફ પડી રહી છે। કુલ મળીને વાત કરીએ તો વડોદરા જિલ્લાની અંદર ખાસ કરીને ડભોઈ અને સિનોર પંથકના અનેક ગામડામાં અત્યારે પણ વરસાદનો માહોલ ચાલુ છે। તેને લઈને જગતના ખેડૂત માટે આ માઠા સમાચાર છે, પરંતુ હવામાન વિભાગની જે આગાહી હતી અને તે મુજબ અત્યારે કમોસમી માવઠું પડી રહ્યું છે। જી, આભાર આપનો સમગ્ર માહિતી બતાવેલ। તો મધ્ય ગુજરાતમાં અત્યારે માવઠાનો માર જોવા મળી રહ્યો છે। ખેડૂતોની ચિંતા તો વધી જ છે। આ તરફ હવે સિઝનલ વેપારીઓની પણ ચિંતા વધી, કારણ કે જે પતંગ વેચતા અને બનાવતા વેપારીઓ છે તેમને આ વરસાદ નુકસાન પહોંચાડી રહ્યો છે।